હિન્દુ ધર્મના સૌથી મોટા મહાકુંભ મેળામાં લાખોની જનમેદની ઉમટી રહી છે ત્યારે અનેક લોકો આર્થિક તંગીના કારણે મહાકુંભ સુધી પહોંચી શકતા નથી ત્યારે બોટાદમાં એક મુસ્લિમ અગ્રણી દ્વારા મહાકુંભ યાત્રાનું વિનામૂલ્યે આયોજન કરી આપવામાં આવ્યું હતું। બોટાદના મુસ્લિમ અગ્રણી દિલાવરભાઈ હામિદ અને તેમના મિત્રો દ્વારા બોટાદમાંથી મહાકુંભ મેળામાં સ્નાન કરવા માટે એક બસની વ્યવસ્થા કરી આપી હતી, જેમાં યાત્રા કરવા ઈચ્છતા લોકોને મફતમાં મુસાફરીનો લાભ આપવામાં આવ્યો હતો। આસપાસના ગામડાઓમાંથી 38 જેટલા લોકો વિનામૂલ્યે યાત્રા કરવા રવાના કરાયા હતા। દિલાવરભાઈની કોમી એકતાની નીતિને પગલે સૌ કોઈએ તેમને આવકાર્યા હતા। ચાલ ઉપર હાથ રાખો, અહીંયા જોજો, અહીંયા જોજો। રેડી પૂરું। કઈ જવું ને એટલી બધી ભીડમાં કેમ જાવ? સ્વાગત કરશે શાલ ઓઢાડીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે અગાઉથી જ મહિપાલભાઈ, અમારે ધર્મેન્દ્રભાઈ થવીએ છીએ। મહાકુંભની જાત્રા આપ સરસ રીતે કરી આવ્યા છે કે આ મહાકુંભ આજે 144 વર્ષે આવ્યો છે। જનરલી દર 12 વર્ષે આવતો હોય છે, પણ 12 ગુણ્યા 12 એટલે આજથી 144 વર્ષ પહેલા 2025 પર્વ કી ધોબીના મેલડી માત કી એ આ કરી રહ્યા છે। પાછું એવું નથી કે એમના પિતાશ્રીની પુણ્ય સ્મૃતિ હશે। જય શ્રી રામ, બોલો ભારત માતા કી મહાદેવ, બોલો ભારત માતા કી મહાદેવ। સુરેશભાઈ જોશી છે ને મારું વતન જસદણ છે। અત્યારે કુંભના મેળાનો માહોલ આખા હિન્દુસ્તાનમાં છે અને જસદણમાં હોય, બોટાદમાં હોય, સ્વાભાવિક છે, પરંતુ આ પ્રવાસ અનોખો છે। એના માટે હું તમને કહું કે હિન્દુનું આસ્તિક ધર્મનું આ બધા સમાજનું આસ્તિક છે કુંભનો મેળો, પણ એક ખોજા સમાજ દ્વારા હિન્દુ સમાજના લોકોને કુંભના મેળામાં મોકલવા એ બહુ મોટી બાબત છે અને આ મેસેજ કોમી એકતાનો આખા દેશમાં જવો જોઈએ। કારણ કે પોતે ખોજા સમાજમાંથી છતાં હિન્દુ સમાજના આજે ચિંતા કરી જે લોકો ન જઈ શકે, જે આર્થિક રીતે નબળા હોય, એ બધાને મદદ કરી અને એક આખા હિન્દુસ્તાનને મેસેજ આપ્યો છે દિલાવરભાઈએ કે હિન્દુસ્તાનમાં બધા એક જ છે। દર વર્ષે મારા પપ્પાની તિથિ હોવાથી અવારનવાર કંઈક ને કંઈક અમે કરતા હોઈએ છીએ, પણ આ વખતે માતાજી ધોબીના મેલડીમાં અખૂટ શ્રદ્ધા હોય અને એમના આશીર્વાદ અને બધા વડીલો અને મિત્રોના સહકારથી આ વખતે એવું આનંદ થાય છે કે બધા જે ન જઈ શકે એવા લોકોને પણ મહાકુંભનો લાભ મળે તે માટે આજે રેવાનગર સોસાયટી પાળિયાદ રોડ બોટાદથી બસનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવેલું છે અને બધાને જે સ્વર્ગસ્થો, જે મિત્રો, વડીલો, જે કાંઈ કોઈ પણ ગુજરી ગયા હોય એ બધાને આત્માને શાંતિ માટે એ માટે આજે આયોજન કરેલું। ગીતાબેન જોશી। બહુ જ આનંદ છે। કેટલા દિવસથી અમે આમ શોધમાં હતા બસમાં, પણ અમને કાંઈ બસના નંબર જ નથી લાગ્યો। અત્યારે અહીંયા અમારા જમાએ છે ને કીધું કે અહીંયા બસ છે, એમાં જગ્યા છે, એટલે અમે સરસ રીતે એમાં અમને મહાકુંભ મેળાનું આયોજન કર્યું। અમને બહુ દિલાવરભાઈએ કર્યું છે, અમને બહુ આનંદ થયો છે। ચાર્જ ચૂકવવાનો છે કે ફ્રી ઓફમાં સેવા છે આખી? ના, મફતમાં જ છે ને આખી? હા હા હા, આનંદ થશે ત્યાં જશો? બહુ આનંદ થશે। ઈચ્છા કેટલી હતી? બહુ જ તે આ પાર વગરની ઈચ્છા હતી, એમાં ધાયડું નહોતું એવું થયું છે। જય શ્રી રામ, મારું નામ મોન્ટુભાઈ માળી છે। આમ તો એક વાત છે, જે દિલાવરભાઈ છે, જે દિલાવર નામ છે, એ એમને સાત્વિક કરી બતાવ્યું છે। કારણ કે આજે અત્યારે જે બધાને જે કુંભ મેળામાં લઈ જાય છે, એક એમના વિચાર એવા આવવા, એમની ટીમના વિચાર જે લાવવા, એ બહુ મહત્ત્વનું છે। કારણ કે અત્યારે આ 144મો પ્રયાગરાજમાં જે કુંભ સ્નાન છે એ બહુ મહત્ત્વનું છે। એમાં દિલાવરભાઈએ વિનામૂલ્ય જે આ તેમને જમવાની, ખાવા પીવાની, રહેવાની, અહીંથી જાય અને આવે ત્યાં સુધી તમામ સુવિધા કરી બતાવી। એ એક
ખરેખર તો અમારી આગળ શબ્દ નથી. અને દિલાવરભાઈ જે માતાજી પ્રત્યે અને જે આ કુંભ સ્નાન પ્રત્યે એમને જે ભાવના બતાવી છે એ બહુ સરાહનીય છે. એટલે ખાસ કરી દિલાવરભાઈને એમનું નામ છે એ અમને શાશ્વત કરી બતાવ્યું છે.